ભાગમાં સોજા આવી જતા હોય છે અને એમની રુધિર વાહિનીઓમાં પણ અનેક એમને જો એ વધારે પડતો ખ્યાલ ના રાખે જમવામાં ને એ રીતે તો એમને ખૂબ તકલીફ થઈ જતી હોય છે જે ડાયાબિટીક પેશન્ટ હોય તેમને એના માટે કે આહાર નિયોજન એટલે કે આપણે શું કરી શકીએ છીએ યોગ્ય આહાર ઉર્જા દિવસ દરમિયાન તેનું 3 મુખ્ય ભોજન અને 3 નાસ્તાઓમાં વિભાજન કરવું સિમ્પલ સુગર અને સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ ખોરાકમાં બને તેટલું ઓછું હોવું જોઈએ રેસાયુક્ત ખોરાક વધારે ખાવાનો આગ્રહ રાખવો યોગ્ય માત્રામાં ખોરાકના વિવિધ ઘટકો અને વિટામિન લેવા જે આપણા રાજા જેવા નાસ્તામાં ખૂબ 114 પ્રકારના એ પોષક તત્વો આવેલા છે અને વિટામિન્સ અને મિનરલ્સ અને એના માટે આપણે એક્સ્ટ્રા સપ્લિમેન્ટ પણ એડ કરી શકીએ છીએ જેના કારણે આપણો આપણું આહાર નિયોજન છે એ જાળવી શકીએ છીએ કસરત નિયોજન નિયમિત કસરતથી રક્ત સાકરનું સારું નિયંત્રણ કરી શકાય છે જો આપણે દરરોજ યોગ્ય રીતે કસરત જે હળવી જે પણ થાય એ કસરત કરી અને રહીએ તો એમાં પણ જે આપણું જે લોહીનું જે ચક્ર છે એમાં આપણે સારી રીતે એનું કંટ્રોલ કરી શકીએ છીએ હૃદય રક્તવાહિનીઓ હાડકા તથા સ્નાયુ સારી રીતે કામ કરી શકે છે જો દરરોજ આપણે કસરત કરીએ તો કસરત દરમિયાન અલ્પ સાકરથી બચવા યોગ્ય તકેદારી રાખવી જરૂરી બને છે યોગ અને કસરત માનસિક તણાવને હળવો કરવામાં મદદરૂપ થાય છે ડાયાબિટીસથી બચવું હોય તો શું કરવું વજન નોર્મલ થી વધે નહીં એનું ધ્યાન રાખવું આદર્શ વજન બરાબર તમારી મીટરમાં માપેલી ઊંચાઈનો વર્ગ ગુણ્યા 21 એટલે કે આપણો BMI પેટનો ઘેરાવો થાપાના ઘેરાવા કરતા 90% થી ઓછો હોવો જોઈએ નિયમિત 30 મિનિટ ચાલવાની કે અન્ય કસરત કરો જે આપણે આપણી પાઠશાળામાં સવારે દરરોજ 30 મિનિટમાં કસરત જે આપણે કરાવવામાં આવે છે ત્યારે આપણે જે એનું નિયમિત પ્રમાણે આપણે ઉપયોગમાં લઈએ તો આપણે તંદુરસ્ત રહી શકીએ છીએ ખોરાકમાં શક્ય એટલા વધુ રેસાયુક્ત ખાદ્ય પદાર્થો કઠોળ શાકભાજી ફળો અને આખા ધાન્યો વાપરો મેદાવાળી ખાંડવાળી અને ઘી તેલથી ભરપૂર વસ્તુઓ ખાવાનું શક્ય એટલું ઓછું કરો માનસિક તાણ ન થાય એ પ્રમાણેનું કામનું આયોજન કરો નિયમિત યોગ ધ્યાન અને મનોશાંતિના પ્રયત્નો કરો યસ થેન્ક યુ મારો ટોપિક અહીં હતો બેક ટુ નીતા મેમ યસ જોરદાર આપણે ક્લેપિંગ કરીશું રોશની મેડમ માટે એમણે જોરદાર એવું આપણને ડાયાબિટીસ વિશે નોલેજ આપ્યું તો એકવાર બધા ફેમિલીએ રોશની મેડમ માટે આપણે હાર્ટ શેર કરીએ થેન્ક યુ રોશની બેન તમે જોરદાર માહિતી આપી તો કેટલા ફેમિલીએ કઈ ને કઈ લખ્યું આજે અને જે પણ ફેમિલીને ડાયાબિટીસમાં રિઝલ્ટ મળ્યું હોય તો તમારે શેર કરવાનું છે તો તમે તમારો હેન્ડ રાઇઝ પણ કરી શકો છો અને આપણી સાથે 481 માં મગનભાઈ છે તો આપણે યસ મગનભાઈ તમે હેન્ડ રાઇઝ કરજો યસ મગનભાઈ તમને જો હેન્ડ રાઇઝ કરતા ફાવતો હોય તો તમે તમારો હેન્ડ રાઇઝ કરી શકો છો મગનભાઈ આવે ત્યાં સુધી આપણે આપણા જે સર છે તો એમનો હેન્ડ રાઇઝ છે તો આપણે એમની ખુશી સાંભળી લઈએ નમસ્તે ઓલ પરિવાર
તો ખાસ તો આ પાઠશાળામાં એડમિશન મેં મારા વેટ લોસ અને બીપી અને શુગર બંને મને ટૂંકમાં બોર્ડર ઉપર હતું, અને મારા મમ્મીને પણ હતું એમ શુગર એમ. તો આપણને એવું હોય કે શુગર છે એ સામાન્ય છે, પણ જ્યારે શુગર થી આપણે કોઈ તકલીફના કારણે કોઈ અંગ જ્યારે કપાવવાનો વારો આવે ત્યારે આપણને ખ્યાલ આવે કે શુગર કેટલું ખતરનાક છે એમ. તો ખ્યાલ ન હોય, કેમ કે આપણે આપણા બોડીને એવરીડે 2 સ્પૂન ખાંડ જોઈએ, અને આપણે એક રોટલી જમીએ એમાં 5 સ્પૂન આપણને ખાંડ મળે. તો આવી ખબર નહોતી, પણ આ પાઠશાળામાં બેઠા સરસ મજાનો રાણી જેવી ચા અને રાજા જેવો નાસ્તો લીધો, અને મારા મમ્મી એમને ઘણું બધું ડાયાબિટીસ છે, ટૂંકમાં 300+, 250, 300 આવતું હતું, અને મારું બોર્ડર ઉપર હતું એમ. તો રાણી જેવી ચા, રાજા જેવો નાસ્તો અને સપ્લિમેન્ટ સહાયક પોષણ એમની સાથે લેવાથી વધારે સારો એવો ફાઈબર વાળો ખોરાક ખાવાથી અમે પૂરું પરિવાર આજે ટૂંકમાં ડાયાબિટીસ ફ્રી, ઓપરેશન ફ્રી, મેડિસિન ફ્રી લાઈફ જીવીએ છીએ, અને ડાયાબિટીસ ને જો જાય એવું કહી દીધું છે. થેન્ક યુ. યસ સર. અને તમને તકલીફો તો હતી, પણ જ્યારે તમારા કોચ તમને આ પાઠશાળામાં માટેની વાત કરતા તો તમે તરત જ માની ગયા હતા? પાઠશાળામાં એડમિશન લેવા માટે મારા કોચે મને બહુ ટૂંકમાં ધક્કા માર્યા હતા, બહુ કોલ કર્યા હતા એમ, અને હું માનવા માટે રેડી નહોતો, કેમ કે મને એવું હતું કે હું ડોક્ટર છું એમ. ઘણીવાર આપણને એવું થતું હોય કે મને બધું આવડે છે એમ, પણ એ આપણી માન્યતા ગલત નીવડે જ્યારે આપણે પાઠશાળામાં બંને ટાઈમ વિડીયો ઓન સાથે આપણે પાઠશાળાને જ્યારે સાંભળતા હોઈએ, અને રોજ નવું શિક્ષણ, સ્વાસ્થ્યનું શિક્ષણ ખાસ કરીને એમ. તો સ્વાસ્થ્ય પ્રત્યે આપણે બધા બેદરકાર એટલા માટે હોય કે આપણને અત્યારે મજા આવે છે, ખુશ હોઈએ, પણ જ્યારે દવાઓ લેવાથી અમુક રોગ છે આપણું ઘર કરી જાય, અને ત્યારે આપણને એક્ઝેક્ટલી ખ્યાલ આવે કે તંદુરસ્તી શું કહેવાય, ફિટનેસતા શું કહેવાય એમ. અને એમાંય ખાસ કરીને અત્યારની આપણી આ જીવનશૈલી એમ, તો એ બહુ મેટર કરે. પાઠશાળામાં બેસવાથી શું ખાવું, કેટલું ખાવું, ક્યારે ખાવું, કેમ ખાવું, કેટલું પાણી પીવું, ક્યારે પીવું, કેમ પીવું, એ બધી જ ઝીણી માહિતી, નાનો બદલાવ અને મોટું પરિણામ લાવવામાં આ પાઠશાળા છે એનું બહુ યોગદાન છે. તો થેન્ક યુ કહીશ મારા કોચને, કે જેનાથી અમે ફૂલ ફેમિલી હેલ્ધી જીવન જીવીએ છીએ, તંદુરસ્ત જીવન જીવીએ છીએ. યસ, થેન્ક યુ સર. તમે તમારી ખુશી વ્યક્ત કરી. થેન્ક યુ સો મચ. હવે આપણે 481 માં મગનભાઈ છે, તો મગનભાઈની ખુશી. હેલો. હા બોલો. યસ મગનભાઈ, અવાજ આવે છે? યસ આવે છે. તમે કયા કારણે આ પાઠશાળામાં એડમિશન લીધું હતું? હા, હું ડાયાબિટીસ માટે મેં એડમિશન લીધું હતું. યસ. હા, ડાયાબિટીસ માટે એડમિશન લીધું હતું, અને અત્યારે 1.5 વર્ષ થયું યસ પાઠશાળામાં. યસ. તો તમને ડાયાબિટીસના લીધે બીજી કઈ તકલીફો થતી હતી? ડાયાબિટીસને લીધે હાથ પગની કળતર ને એવું થતું હતું, એવું હતું. અને આ પાઠશાળામાં જોડાયા પછી આરામ છે અત્યારે. યસ. અને તમે બીજા કઈ બદલાવો કર્યા છે મગનભાઈ? હા, એ પાઠશાળામાં જે સમજણ આપે છે એ મુજબ બધા બદલાવ કર્યા. પાણી પીવાનું ને જે કઈ છે એ બધું, મીઠાનું બધું. યસ. એટલે મગનભાઈ, તમે આ રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચા તમે એકલા જ લો છો કે તમારા ફૂલ ફેમિલી લઈ રહ્યા છે? ના, ફૂલ ફેમિલી લેશે. ફૂલ ફેમિલી લેશે 1.5 વર્ષથી. યસ. થેન્ક યુ મગનભાઈ, તમે તમારી ખુશી શેર કરી એ બદલ ખૂબ થેન્ક યુ સો મચ. તો એકવાર મગનભાઈ માટે ક્લેપિંગ થઈ જાય. આપણે જોરદાર ક્લેપિંગ કરીશું મગનભાઈ માટે. થેન્ક યુ મગનભાઈ. અને હવે આપણી સાથે 400